Good morning, everyone. First of all, I give my basic introduction. My name is Meena Media from Christ Polytechnic, IC department. તમારા બી સબ્જેક્ટ છે જે પ્રોસેસ ઇન્સ્ટ્રુમેન્ટેશન પાર્ટ 1 અને ટેલિમેન્ટરી સિસ્ટમ PS આ બંને સબ્જેક્ટ છે એ હું આ સેમેસ્ટરની અંદર કવર કરાવીશ. નેક્સ્ટ તમારા સિલેબસની અંદર તમારે 5 ચેપ્ટર છે જેની અંદર ફર્સ્ટ 2 ચેપ્ટર્સ આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ફર્સ્ટ ચેપ્ટર છે ઇઝ પ્રેશર મેઝરમેન્ટ ટેકનિક્સ અને સેકન્ડ છે એ તમારું છે ફ્લો મેઝરમેન્ટ ટેકનિક્સ. ક્લિયર? અને થર્ડ ચેપ્ટર છે તમારું સ્પીડ મેઝરમેન્ટ ટેકનિક્સ, જે તમે સ્પીડ છે એ કઈ રીતના મેઝર કરી શકો છો. અને ફોર્થ ચેપ્ટર છે એ તમારું મોઇસ્ચર અને હ્યુમિડિટી મેઝરમેન્ટ. અને ફિફ્થ છે તમારું ઇન્સ્ટ્રુમેન્ટ કેલિબ્રેશન. તમે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરો છો ઇન્ડસ્ટ્રીની અંદર, તો તમે જે ઇન્સ્ટ્રુમેન્ટને કઈ રીતના કેલિબ્રેટ કરશો, બરોબર, એના રિગાર્ડિંગ. લાઈક તમારું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ 0 PSI એ તમને 0 ઇન્ડિકેટ કરે છે, 0 બતાવે છે, તો એને શું કહેવાય છે? તો કેલિબ્રેશન કહેવામાં આવે છે. કે તમે જે કંઈ બી ઇનપુટ આપો છો એ તમને આઉટપુટમાં મળે છે કે નહીં. This is a calibration. Clear? તો તમારા જે ફર્સ્ટ 2 ચેપ્ટર છે એ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એ 30% વેઇટેજ ધરાવશે. 30% એટલે શું? તો કે તમારા 21 માર્ક્સ છે એ તમારા પહેલા 2 ચેપ્ટરમાંથી પૂછાશે. અને પછીના જે થર્ડ, ફોર્થ અને ફિફ્થ ચેપ્ટર છે, ઇઝ થર્ડ અને ફોર્થ છે એ 12% છે, અને ફિફ્થ છે એ તમારું છે ઇઝ 16%. ક્લિયર? તો ફર્સ્ટ આપણે આજે સ્ટાર્ટ કરશી પ્રોસેસ ઇન્સ્ટ્રુમેન્ટેશન છે એનું જે ફર્સ્ટ ચેપ્ટર છે તમારું ઇઝ પ્રેશર મેઝરમેન્ટ ટેકનિક્સ. તો પ્રેશર મેઝરમેન્ટ ટેકનિક્સ છે એમાં તમે પ્રેશર મેઝર શું કામ કરો છો, શા માટે ઇમ્પોર્ટન્ટ છે, બરોબર? તો કે તમારું જે પ્રેશર મેઝર એટલા માટે કરો છો કે તમે કોઈ બી પ્રોસેસ ચાલે છે, બરોબર, તો તમે એને કઈ રીતના કંટ્રોલ કરી શકો છો, બરોબર. લાઈક બોઇલર છે, બરાબર, જેની અંદર સ્ટીમ પ્રેશર ઇન્ક્રીઝ થઈ જાય તો શું થશે? તો એક્સપ્લોઝન થાય, બરોબર. એ વસ્તુને અટકાવવા માટે તમે શું કરો છો? તો કે પ્રેશર મેઝર કરો છો એઝ અ સેફ્ટી પર્પઝ, બરોબર. સેકન્ડ, સાયન્ટિફિક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં યુઝ કરો છો, કે ભાઈ તમે કોઈ જગ્યાએ એક્સપેરિમેન્ટ કરતા હોય લેબોરેટરીઝની અંદર, તો ત્યાં તમારે પ્રેશર મેઝર કરવું પડે, બરોબર. પછી રેગ્યુલેટ કરવા માટે કોઈ પણ પ્રેશર છે, કોઈ પણ પ્રોસેસ છે એને રેગ્યુલેટ કરવી હોય, બરોબર, તો એના રેગ્યુલેશન માટે યુઝ કરવામાં આવે છે. પ્રોસેસને કંટ્રોલ કરવા માટે આવે છે જે પ્રોસેસ હાઉ ટુ પ્રેશર કંટ્રોલ, બરોબર. તો બધી જગ્યાએ તમારે શું કરવામાં આવે છે કે પ્રેશરને તમે કંટ્રોલ કરો છો, બરોબર. ઇટ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેરામીટર ઇન ધ ઇન્ડસ્ટ્રી, બરોબર. ઇન્ડસ્ટ્રીની અંદર તમારે ઘણા બધા પેરામીટર છે એ તમારે કંટ્રોલ કરવામાં આવે છે, જેમાંનો એક પેરામીટર છે તમારો પ્રેશર. ક્લિયર? પછી સેકન્ડ છે કે તમે પ્રેશર એટલે શું? તો કે પ્રેશર એટલે કે પ્રેશર ઇઝ એની ડેફિનેશન શું છે? 3 માર્ક્સની અંદર એક્ઝામમાં પૂછાય છે, ડેફિનેશન, ફોર્મ્યુલા અને યુનિટ્સ, બરોબર. તો ડેફિનેશન શું છે? તો કે પ્રેશર ઇઝ ધ અમાઉન્ટ ઓફ ધ ફિઝિકલ ફોર્સ ઇઝ એપ્લાઇડ ટુ ધ perpendicular, બરાબર, is applied to the perpendicular to an object surface per unit area. મીન્સ કે કોઈ દબાણ છે, બરાબર, પ્રેશર છે, ઈ તમે કોઈ યુનિટ પર એરિયા જે પદાર્થની એટલે ઓબ્જેક્ટની જે સરફેસ ઉપર શું કરે છે? પરપેન્ડિક્યુલર લાગુ કરાયેલું જે બળ છે, જે ફોર્સ છે, એને શું કહેવામાં આવે છે? તો કે પ્રેશર કહેવામાં આવે છે. પરપેન્ડિક્યુલર ઇઝ અ ઇન્ટરસેક્ટ ઓફ ધ 90 ડિગ્રી, બરોબર. 90 ડિગ્રીએ જે ફોર્સ એપ્લાય કરવામાં આવે છે, બરોબર, કોઈ પણ સરફેસ. તો પ્રેશર છે એનું તો આપણે મેઝર કરવું હોય તો એનું ફોર્મ્યુલા બી હશે. તો ફોર્મ્યુલા શું છે? તો કે પ્રેશર ઇક્વલ ટુ ફોર્સ પર એરિયા, બરોબર. ઇઝ અ પ્રેશર ઇક્વલ ટુ ફોર્સ પર એરિયા ઇઝ અ P ઇક્વલ ટુ F બાય A, બરોબર. તો હવે એના યુનિટ શું છે?
તો યુનિટ છે એના પાસ્કલ, બરોબર. પછી તો કે એટમોસ્ફિયર, પછી પાઉન્ડ પર સ્ક્વેર ઇંચ પીએસઆઈ, બરોબર. તો આ બધા શું છે? તમારા યુનિટ્સ છે, બરોબર. આટલી વસ્તુ તમને એક્ઝામની અંદર 3 માર્ક્સની અંદર પૂછાશે. આના સિવાય આપણે યુનિટ્સ જોઈએ તો કયા કયા છે? તો કે યુનિટ્સની અંદર પાસ્કલ છે, એટમોસ્ફિયર છે, એટીએમ બાર, બરોબર. પછી પાઉન્ડ પર સ્ક્વેર ઇંચ, ટાર, મિલીમીટર ફોર મર્ક્યુરી, એમએમએચજી, આ બધા છે એ તમારા યુનિટ્સ છે જે પ્રેશરમાં યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ છે તમારું, હવે જો આપણે શું જોયું? ડેફિનેશન જોયું, બરોબર. તો હવે ડિફરન્ટ ટાઈપ ઓફ પ્રેશર બી જોવાના છે. તો પહેલા શું છે? તો કે આ 3 or 4 માર્ક્સની અંદર પૂછાય છે કે ટાઈપ ઓફ પ્રેશર લખો. તો ફર્સ્ટ છે એબ્સોલ્યુટ પ્રેશર, ગેજ પ્રેશર, ડિફરન્શિયલ પ્રેશર અને એટમોસ્ફિયરિક પ્રેશર. ડિફરન્શિયલ પ્રેશર ઓર વેક્યુમ પ્રેશર, બરોબર. એટમોસ્ફિયરિક ની પ્રેશર છે, અને બીજું છે સ્ટેટિક પ્રેશર અને વેલોસિટી પ્રેશર. તો ફર્સ્ટ વન આપણે જોઈએ એટમોસ્ફિયરિક પ્રેશર. એટમોસ્ફિયરિક પ્રેશર શું છે? તો એટમોસ્ફિયરિક પ્રેશર છે is the pressure is exerted by the earth atmosphere on everything at the surface. હવે જો તમારું જે અર્થ છે, બરોબર, જે પૃથ્વી છે એની આસપાસ એક એટમોસ્ફિયર છે, બરોબર. એ એટમોસ્ફિયર નું એક પ્રેશર છે જે આપણા સરફેસ ઉપર લાગે છે. કોઈ પણ સરફેસ હોય એના ઉપર એક પર્ટિક્યુલર પ્રેશર છે એ લાગવામાં આવે છે. જે પ્રેશર છે એને આપણે શેના દ્વારા એને શેનાથી ઓળખાય છે? તો કે એટમોસ્ફિયરિક પ્રેશરથી, બરોબર. અને એ જે એટમોસ્ફિયરિક પ્રેશર છે એ કેટલું છે? તો કે 114.7 ઇઝ અ કોન્સ્ટન્ટ, બરોબર. એટમોસ્ફિયરિક પ્રેશર છે એ એટલું રહેશે, કોઈ પણ સરફેસ ઉપર એટલું પ્રેશર લાગતું જ હશે. તો હવે જેમ તમે હાઈટ વધે, બરોબર, એ અકોર્ડિંગ તમારા છે અલ્ટિટ્યુડ ચેન્જ થાય, એ અકોર્ડિંગ તમારે શું થાય કે એટમોસ્ફિયરિક વિલ બી ડિક્રીઝ, બરોબર. એટમોસ્ફિયરિક છે જેમ સી લેવલ થી અપ જતા જાશો તેમ તેમ તમારું જે એટમોસ્ફિયરિક છે પ્રેશર ઈ ડિક્રીઝ થતું રહેશે, બરોબર, થતું જશે. એ પ્રેશર ક્યાં મેઝર કરવામાં આવે છે? ઇઝ અ વાઇટલ રોલ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ એવિએશનમાં તમારે એટમોસ્ફિયર પ્રેશર છે મોસ્ટલી યુઝ મેજર ત્યાં યુઝ થતું હોય છે. બેરોમેટ્રિક પ્રેશર બેરોમીટર છે એ મોસ્ટ કોમનલી યુઝડ એટમોસ્ફિયરિક પ્રેશર મેઝર કરવા માટે એનો યુઝ કરવામાં આવે છે. સેકન્ડ છે તમારું એબ્સોલ્યુટ પ્રેશર. હવે એબ્સોલ્યુટ પ્રેશર શું છે? તો કે એબ્સોલ્યુટ પ્રેશર ઇઝ એકચ્યુઅલ ટોટલ પ્રેશર છે. એ શું છે? તો કે એકચ્યુઅલ ટોટલ પ્રેશર છે. ટોટલ પ્રેશર મીન્સ કે ગેજ પ્રેશર પ્લસ એટમોસ્ફિયરિક પ્રેશર, બરાબર. જે ગેજ પ્રેશર દ્વારા જે મેઝર કરવામાં આવે છે ઈ પ્રેશર અને પ્લસ આપણું જે એટમોસ્ફિયરનું પ્રેશર છે ઈ 14.7, બરાબર. આ બેને ઇન્ક્લુડ કરો એટલે તમને શું મળશે? તો કે એકચ્યુઅલ પ્રેશર મળશે. ક્લિયર? સેકન્ડ છે ગેજ પ્રેશર. તો ગેજ પ્રેશર શું છે? તો કે ગેજ પ્રેશર છે તમારું ઇઝ અ મોસ્ટ લિક્વિડ પ્રેશર ગેજ યુઝ ધ એટમોસ્ફેરિક પ્રેશર એઝ અ 0 point, બરોબર. તો કે they indicate a pressure of 0 psi at the surface of a liquid even though the pressure is actually 14.7 psi અથવા તો 1 kg per centimeter square, બરાબર. ગેજ પ્રેશર એટલે શું? તો કે ગેજ પ્રેશર એટલે તમારું જે ગેજ દ્વારા જે મેઝર કરવામાં આવે છે, બરોબર. અને ગેજ પ્રેશર છે એ ક્યારે 0 બતાવશે? જ્યારે તમારું એમાં અંદર શું 14 એટમોસ્ફિયરિક પ્રેશર છે ઇન્ક્લુડેડ હોય, બરોબર. એટલે 14.7 psi એ તમારે 0 ઇન્ડિકેટ કરશે, બરોબર. ગેજ શું બતાવશે? 0 ઇન્ડિકેટ કરશે. અને પછી જે પ્રોસેસનું પ્રેશર હશે જે ગેજ દ્વારા મેઝર કરવામાં આવશે તમારું શું હશે? તો કે એકચ્યુઅલ પ્રેશર તમે મેઝર કરી શકો. કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર ગેજ દ્વારા તમે જે પ્રેશર મેઝર કરો છો એ, બરોબર.
પછી તો કે differential pressure. The differential pressure is the measurement of the gauge pressure is the difference between the absolute pressure of the liquid and atmospheric pressure. બરાબર, તો કે ડિફરન્શિયલ પ્રેશર છે ને આપણે સિમ્પલ વે સમજીએ કે કોઈ પણ પોઈન્ટ ઉપર ઇઝ અ ડિફરન્સ, કોઈ પણ પોઈન્ટ ઉપર ડિફરન્સ બિટવીન ધ ટુ પ્રેશર, બે પ્રેશર છે બરોબર, એનો જે ડિફરન્સ તમને ટુ પ્રેશર રીડિંગ વિધિન ધ સિસ્ટમ બરોબર, એનો જે ડિફરન્સ છે ઇટ્સ કોલ્ડ ધ ડિફરન્શિયલ પ્રેશર બરોબર. પછી તો કે વેક્યુમ પ્રેશર. તો વેક્યુમ પ્રેશર શું છે? તો કે gauge that indicate the gauge pressure may be designed to indicate the pressure below the zero. ઝીરો કરતા જે તમારું લો લેવલ બિલો ધ ઝીરો, એટલે એના ઝીરો કરતા જે નીચેનું જે પ્રેશર યુ કેન મેઝર બરોબર, તો ઇસ ઇઝ કોલ્ડ ધ પ્રેશર વેક્યુમ વેક્યુમ પ્રેશર. ક્લિયર? હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિફરન્ટ ટાઈપ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ જોશી જે તમારું પ્રેશર મેઝર કરવા માટે યુઝ કરવામાં આવે છે. તો અહીંયા સુધી તમારા લેક્ચર છે એ કમ્પ્લીટ રાખું છું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કન્ટિન્યુ કરશું. લીવ ધ મીટિંગ.